નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. કોલેજની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા ₹1000ની અંદર ટેબ્લેટ આપવામાં આવે છે. આ વર્ષે પણ ટેબ્લેટ માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે નમો ટેબ્લેટ સહાય યોજના 2025 અંતર્ગત ₹1000ની અંદર ટેબ્લેટ માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયા છે. તો આ ઓનલાઈન ફોર્મ જે છે એ તમે કઈ રીતે ભરી શકો છો અને કયા વિદ્યાર્થીઓ છે એમને જે છે આ ટેબ્લેટ સહાય યોજનાનો જે છે એ લાભ આપવામાં આવશે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની તમામ માહિતી જે છે એ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને જે છે એ ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે એને જરૂરથી જોઈન કરી લેજો. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિગતવાર વિડીયો જે છે એ બનાવેલો છે. એ વિડીયો તમે ચોક્કસથી જોઈ લેજો અને એ પ્રમાણે જ ફોર્મ ભરજો, જેથી ફોર્મ ભરવામાં તમારે કોઈપણ પ્રકારની ભૂલ ના થાય અને તમારી સ્કોલરશિપ જે છે એ સૌપ્રથમ તમારા બેંક એકાઉન્ટની અંદર જમા થઈ જાય. તો તમે એના માટે જોઈ શકો છો જે ટેબ્લેટ સહાય યોજનાનો લાભ મેળવવા માટે તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ છે એના પર આવી જવાનું છે. આ વેબસાઇટ પર તમે લોગિન કરી લેશો તો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે. પછી અહીંયા તમારે જે આ તમને મેનુનું બટન દેખાય છે એના પર ક્લિક કરી અને એના પછી સર્વિસીસમાં જતું રહેવાનું છે અને પછી જે સ્કોલરશિપ સર્વિસીસ લખેલું છે તમારે સિમ્પલી એના પર ક્લિક કરી દેવાનું છે. જો તમે એના પર ક્લિક કરશો તમે એ જોઈ શકો છો SC, ST, SEBC, EBC, પછી OBC અને NTDNT આ તમામ વિદ્યાર્થીઓ માટેની જે સ્કોલરશિપ સ્કીમ છે એ તમારા સામે આવી જશે અને તમે જે પણ સ્કીમ માટે ફોર્મ ભરેલું છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ નીચે જે છે એ શો કરવા માંડશે. એની અંદર જો છે જે SC કેટેગરીના વિદ્યાર્થીઓ છે તમે એના પર ક્લિક કરશો, પછી ફાઇનાન્શિયલ યર 2025-26 સિલેક્ટ કરશો અને પછી ચેન્જ ફાઇનાન્શિયલ યર કરશો તો તમે જે પણ સ્કીમ છે એ તમારા સામે આવી જશે. અને જે SC વિદ્યાર્થીઓ માટે જે છે તમે જોઈ શકો છો ટેબ્લેટ આસિસ્ટન્ટ ટુ ST સ્ટુડન્ટ્સ BCK 353 આ યોજના માટે અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. તો જે SC કેટેગરીના વિદ્યાર્થીઓ હોય એમને જે છે એ ટેબ્લેટ આપવામાં આવશે અને એ અંતર્ગત અત્યારે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરવાનું ચાલી રહ્યું છે. આગળ આપણે બીજી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો તમે એ જોઈ શકો છો આપણે ઉપરથી જે છે એ ફરીથી સ્કોલરશિપ સર્વિસીસની અંદર જતા રહીશું અને ફરીથી જે ST વિદ્યાર્થીઓ માટે જોઈ લઈએ 2025-26 સિલેક્ટ કરવાનું છે અને જે છે એ ચેન્જ ફાઇનાન્શિયલ યર જે છે એ કરી દેવાનું છે. તો ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે તમે એ જોઈ શકો છો એક પણ જે છે એ યોજના જે દેખાતી નથી કે જેની અંદર ટેબ્લેટ યોજનાનો જે છે એ ઉલ્લેખ કરવામાં આવેલો હોય. તો ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટ યોજના માટે અત્યારે જે છે એ ફોર્મ ભરવાનું શરૂ થતું નથી. જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 પાસ પૂરું કર્યું હોય અને કોલેજની અંદર એડમિશન મેળવ્યું હોય એવા વિદ્યાર્થીઓને જે છે એ ટેબ્લેટ આપવામાં આવે છે. તો SC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટ યોજના માટે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, પરંતુ જે ST કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે ટેબ્લેટની એક પણ સ્કીમ જે છે એ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જોવા મળતી નથી. આપણે આગળ વાત કરીએ OBC, પછી EWS અને NTDNT કેટેગરીના વિદ્યાર્થીઓ માટે તમે જોઈ શકો છો એમની જે સ્કીમ છે એ 9 ટોટલ સ્કીમ છે. આપણે એના પર ક્લિક કરીએ છીએ, વર્ષ 2025-26 સિલેક્ટ કરી અને ચેન્જ ફાઇનાન્શિયલ યર જે છે એ કરી દઈએ છીએ. તો એની અંદર જે છે એ તમે જોઈ શકો છો ટેબ્લેટ આસિસ્ટન્ટ ટુ SEBC સ્ટુડન્ટ. તો જે OBC, EWS, NTDNT કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે પણ જે છે એ ટેબ્લેટ યોજના આ વર્ષે જે છે એ ચાલુ કરવામાં આવી છે અને એના માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી દેવામાં આવે છે. ગયા વર્ષે પણ જે છે એ ટેબ્લેટ માટે ઓનલાઈન ફોર્મ ભરાયા હતા, પરંતુ જે છે એ એક પણ વિદ્યાર્થીને ટેબ્લેટ મળ્યું ન હતું. આ વર્ષે પણ જે છે એ ટેબ્લેટ સહાય યોજના માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું છે, પરંતુ ટેબ્લેટ આપવામાં આવશે કે નહીં એ અત્યારથી કહેવું ખૂબ જ મુશ્કેલ છે. તો આપણે જે છે આ યોજના પર ક્લિક કરીએ છીએ. જેવું તમે આ યોજના પર ક્લિક કરશો આ મુજબની ઇન્ફોર્મેશન જે છે એ તમારા સામે આવી જશે. ઇન્સ્ટ્રક્શન જે છે એ આપવામાં નથી આવેલી અને કન્ટિન્યુ ટુ સર્વિસ પર તમારે જે છે એ સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. યોજનાનું નામ છે ટેબ્લેટ આસિસ્ટન્ટ ટુ SEBC સ્ટુડન્ટ. તમે જે છે એ કન્ટિન્યુ ટુ સર્વિસ કરશો તો રેફરન્સ નંબર તમારા સામે આવી જશે અને પછી તમે કન્ટિન્યુ કરી દેશો. જેવું તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો ટેબ્લેટનું જે છે એ ફોર્મ તમારા સામે આ રીતે ખુલી જશે, જેની અંદર લખ્યું છે ટેબ્લેટ આસિસ્ટન્ટ ટુ SC સ્ટુડન્ટ અને જે SEBC સ્ટુડન્ટ છે એમના માટે પણ ફોર્મ જે છે એ આ જ રીતે ખુલી જશે, જેની અંદર 6 સ્ટેપની અંદર તમારે જે છે એ આખું ફોર્મ ભરવાનું થશે. જેની અંદર સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન ડિટેલ નાખવાની થશે, એના પછી બેંક ડિટેલ્સ, એના પછી એકેડેમિક ડિટેલ્સ, એના પછી ટેબ્લેટ ડિટેલ્સ, એના પછી ડિસેબિલિટી ડિટેલ્સ અને છેલ્લે તમારા જે પણ ડોક્યુમેન્ટ છે એ તમારે જોડવાના થશે. તો આ રીતે જે છે એ 6 સ્ટેપની અંદર તમે ટેબ્લેટ સહાય માટે ઓનલાઈન જે છે એ ફોર્મ ભરી શકો છો. આ વર્ષે પણ જે છે એ ફોર્મ ભરવાના સ્ટાર્ટ થયા છે. ગયા વર્ષે ફોર્મ ભરાયા હતા, પરંતુ જે છે એ એક પણ વિદ્યાર્થીને ગુજરાત સરકાર દ્વારા ટેબ્લેટ આપવામાં આવેલું ન હતું. તો આ વર્ષે જે છે તમારે ફોર્મ ભરીને રાખી દેવાનું છે. બની શકે છે કે ગુજરાત સરકાર દ્વારા તમને ટેબ્લેટ જે છે એ આપવામાં આવે. તો ફોર્મ જે છે એ દર વર્ષે ભરાય છે, પરંતુ વિદ્યાર્થીઓને જે છે એ ટેબ્લેટ આપવામાં આવતા નથી. તો આપણે જે છે એ આ વખતે જોઈશું કે ટેબ્લેટ જે છે એ આપવામાં આવે છે કે નહીં. તો તમારે જે છે એ ઓનલાઈન ટેબ્લેટ સહાય માટે ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો જોતો હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હું એનો જે છે એ ડિટેલની અંદર વિડીયો બનાવી અને તમને સમજાવીશ કે
કે ટેબ્લેટ સહાય યોજના માટે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ જે છે એ કેવી રીતે ફોર્મ ભરી શકે છે, કારણ કે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટ સહાય યોજના જેવી એક પણ સ્કીમ જે છે એ અમલમાં મુકાયેલી નથી. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે નમો ટેબ્લેટ સહાય યોજના અંતર્ગત વર્ષ 2025-26 માટે જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ કરી કોલેજની અંદર એડમિશન મેળવે છે એમને જે ટેબ્લેટ આપવામાં આવે છે ₹1000માં, એના જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું છે. તો એ તમે કઈ રીતે જે છે એની તમામ માહિતી મેળવી શકો છો એના વિશે વાત કરી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.